देशभर में ट्रक ट्रांसपोर्टरो तेमनी विविध પડતર માંગણીઓ नहीं संतोषता हड़ताल पर उतर्या है। ट्रक ट्रांसपोर्टरोनी आ हड़तालना कारणे गुजरातना 4 लाख અને देशना 75 લાખથી વધારે ટ્રકોના પેડાઓ થંભી ગયા છે, જેથી વિવિધ ચીજવસ્તુઓનું પરિવહન અટકી જવા પામ્યું છે। કેશોદ બાયપાસ પાસે ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરી ભારે વિરોધ કર્યો છે। જૂનાગઢ અને વેરાવળ તરફથી આવતી બધી ટ્રકો અટકાવી ડીઝલ ભાવ ઘટાડો અને જીએસટી નાબૂદ કરોના નારા લગાવાયા હતા। જૂનાગઢ સોમનાથ બાયપાસ નજીક વિરોધના કારણે ભારે ટ્રાફિક સર્જાતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। તેમજ જ્યાં સુધી માંગણીઓ સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી હતી। આજે અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી જે 6 વાગે ચક્કાજામ કરવાનું છે એમાં અમે જોડાણા છે। એટલા માટે સરકાર અમારી 5 માંગ છે, જે ડીઝલ જીએસટીમાં લાવવાનું, ઈવી બિલમાં પડતી મુશ્કેલીઓ અને અમારો જે આજીવન પ્રીમિયર વીમો આવે છે એની અંદર 28% ટેક્સમાં લઈ આવવા માટે, આવી રીતે અમારી 5 માંગ જે છે એ સરકાર અમારી માંગ પૂરી કરે એ માટે આજે કેશોદ બાયપાસમાં અમે દરેક ટ્રકવાળાઓએ અને ટ્રાન્સપોર્ટવાળાએ હડતાલ કરેલ છે અને ગાડીઓ રોકાવી છે, જેથી કરીને સરકાર અમારી માંગ પૂરી કરે। આશરે અમે અહીંયા 200 ગાડી રોકી છે। જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરી અને અમે ચક્કાજામ કરવાના છીએ અને અમે ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી પૂર્ણ રૂપે જોડાઈ ગયેલા છે।